માવા ખાવાનું જુવાનિયાઓને બહુ ટેવ પડી છે, પણ એ એટલું સમજી જાય કે માવા આપણે ખાતા નથી, માવા આપણને ખાય છે. આટલું જ સમજવાની જરૂર છે. કારણ કે જ્યારે પછી રોગ આંબી જાય, કેન્સરો આંબી જાય, ત્યારે પછી આપણે ઘણું મોડું થઈ ગયું હોય છે. ત્યારે ધૂમ્રપાન એ પણ શમશાને પહોંચવાનો ટૂંકો અને ઝડપી રસ્તો છે. માવાને અમે ક્યારેય બંધ કરાવતા નથી, ટ્રાન્સફર કરાવીએ છીએ. કારણ કે આ માવા નામ પડ્યું એ છેતરામણું છે. દૂધનો છાંટોય નથી, પાછું માવા. તો એ જ ખર્ચામાં પેંડા રોજ ખાય તો કેટલું સરસ કામ થાય, બોલો. ત્યારે આ બધા જે વ્યસનો છે એ જિંદગીની બરબાદી છે.